અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં પીજીવીસીએલના વીજ કર્મીઓએ પોતાની ફરજ પ્રત્યે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાદવ કીચડ, પાણી ભરાયેલા રસ્તાઓ અને અંધકાર વચ્ચે પણ પીજીવીસીએલની 192 ટીમોએ દિવસ રાત એક કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આ પ્રયાસોના પરિણામે જિલ્લાના 80થી વધુ ગામોમાં ફરીથી વીજળીનું અજવાળું પ્રસર્યું છે. આ કામગીરીની વિગતો જોતા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા કુલ 370 ફીડર્સમાંથી 368 ફીડર્સ પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા 397 વીજ પોલ પૈકી 380થી વધુ પોલ ફરીથી ઊભા કરીને વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ત્યારે આમ કુદરતી આફત સામે હિંમત હાર્યા વિના પીજીવીસીએલના કર્મીઓએ કરેલી જહેમતને લીધે વરસાદે પાથરેલા અંધકારને દૂર કરી ફરી એકવાર સમગ્ર પંથકમાં જીવનને વેગવંતુ બનાવવામાં સફળતા મળી છે. તારીખ 4/7/2026 રોજ સાંજે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ હતી. સૌથી પહેલાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ચલાળા, ધારી આ પંથકમાં ખૂબ વરસાદ શરૂઆત થઈ હતી. ત્યારે શરૂઆતમાં અમારા 24 વિલેજ ડાર્કમાં ગયા હતા. અમે તે દિવસે લગભગ 50 જેટલી ટીમો અમે 4 તારીખે કામગીરી લગાડી હતી અને રાત્રે 8 વિલેજ બંધ હતા. ત્યારબાદ તારીખ 5 તારીખના રોજ સખત વરસાદ હતો. તે દિવસે પણ અમારી ટીમો 68 જેટલી ટીમ કામગીરી કરતી હતી અને તારીખ 6/7/2026 રોજ ટોટલ અમારી કોન્ટ્રાક્ટરની ટીમો 125 ટીમ હતી અને ડિપાર્ટમેન્ટ 125 ટીમ હતી. 67 ટીમો અમારી કોન્ટ્રાક્ટરની હતી. એમ અમારા ટોટલ 370 ફીડર બંધ હતા. જે પૈકી આજે 368 ફીડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 397 જેટલા પોલ ડેમેજ થયેલા, તેમાંથી 15 પોલની કામગીરી ચાલુ છે. 32 ટ્રાન્સફોર્મર ધરાશયી થઈ ગયા હતા પવન અને વરસાદના કારણે. એમાંથી 2 ટ્રાન્સફોર્મર બાકી છે. આજે હું ચલાળા સબ ડિવિઝનમાં ચરખા જેજીવાયમાં એપ્રોચ ન થઈ શકે, પાણી ભરાઈ ગયું હતું. તેવી સ્થિતિની અંદર અમારી આજે 6 ટીમો કોન્ટ્રાક્ટરની છે અને 32 માણસો અમારા ડિપાર્ટમેન્ટ છે અને ત્યાં પોલ ઊભા થઈ ગયા છે. વાયરિંગની કામગીરી થઈ ગઈ છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચલાળાના બધા જ કામ ચાલુ થઈ જશે. આ ઉપરાંત સાવરકુંડલા ડિવિઝનમાં ભુવા જેજીવાયમાં વરસાદના કારણે 32 પોલ ડેમેજ થયા હતા. તેમાંથી અત્યારે 8 પોલની કામગીરી બાકી છે. એ પણ સાંજે 5 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જશે. અમારા ટોટલ 88 ગામ બંધ હતા. તેમાંથી અમે કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં 80 ગામનો વીજ સપ્લાય પૂરો ચાલુ કરી દીધો હતો. 8 ગામ બાકી છે. તેની આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે કામગીરી પૂર્ણ કરી અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામડા જે બંધ છે એનો વીજ પુરવઠો અમે ચાલુ કરી દીધો. અશોક મડવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.